રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ સર્જાઈને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે, પરંતુ અગ્નિકાંડમાં જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા તેઓને હજુ પણ ક્યારેય ન્યાય મળશે કે કેમ તેની રાહમાં બેઠા છે। અગ્નિકાંડમાં 1, 2 નહીં પરંતુ 27 વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો। 1 વર્ષ બાદ પણ પરિવારજનો સહિતના માંગ કરી રહ્યા છે કે અગ્નિકાંડ કેસનો જે હિયરિંગ છે તે ડે ટુ ડે ચાલે અને 15 પૈકી 4 આરોપીઓ આજે જામીન પર મુક્ત કરી રહ્યા છે। આરોપીઓને વહેલી તકે સજા થાય તેવી મૃતકના પરિવારજનો પણ માંગ કરી રહ્યા છે। મારા પરિવારમાંથી મારી 2 બેબી અને મારા જમાઈ ત્રણે ગયા તે એમાં ટીઆરપી ગેમ ઝોનમાં ગયા હતા અને ત્યાં બધી ઘટનામાં આવી ગયેલા છે બધા। શું માંગણી છે તમારી? હવે મારે તો સરકાર આગળ એક જ માંગણી છે કે આ જે કેસ હાલે છે એ ફાસ્ટ ટ્રેકમાં હલાવે અને જેમ બને એનો ફેસલો વહેલો આવડાવે અને જેટલા દોષિત ને ગુનેગાર છે એને આજીવન કેદ રહે એવી મારી માંગણી છે। અમારી માંગ એક જ છે કે એ લોકોને સજા થવી જોઈએ। બસ અમે સરકારને એ જ કીધું તમે પૈસા ગમે એટલા આપો પણ અમારા છોકરાઓ અમને પાછા નથી મળવાના। આજે અમારા છોકરા વારે થયું છે, કાલ સવારે બીજાના છોકરા વારે આવું થશે અને બધું બિનકાયદેસર હતું તો એ લોકોને સજા મળવી જોઈએ। જો મોટા માણસો આવું કરશે તો નાના માણસોનો શું વાક? એ બધું કરવાના જ છે પછી એટલે આમાં તો બધા મોટા માથા જ હતા, બધા જે કર્યું બધું બિનકાયદેસર હતું, ગેરકાયદેસર બધું હતું જે બધું છતાંય સરકાર એના તરફ કઈ પગલા ન લીધા ને આ બધું આટલા ટાઈમ થી ચાલતું હતું, કઈક 3, 4 બહુ ખબર નથી પણ બધા વાત કરતા કે 3, 4 વર્ષથી આ બધું ચાલે છે ત્યાં। તો આ બધું સરકારને તો બધી ખબર હોવી જોઈએ ને કે આવા કામ ન થાય એમ। ટીઆરપી અગ્નિકાંડની આજે પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ। ટીઆરપી અગ્નિકાંડમાં કુલ 27 લોકોના મૃત્યુ થયા હતા। મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે કોંગ્રેસે હવન પણ કર્યું હતું। પીડિત પરિવારજનો પર હવનમાં પણ જોડાયા હતા। હવનમાં આહુતિ દેવામાં સમયે પરિવારજન પણ ભાવુક થયા હતા। પિતાએ દીકરીની યાદમાં હાથ પર ટેટુ બનાવ્યું। પીડિત પરિવારજનો તપાસ કમિટી સરકારથી ક્યાંક નારાજ જોવા મળી રહ્યા છે। યોગ્ય કાર્યવાહી ન થતી હોવાનો પીડિત પરિવારજનો આરોપ પણ કરી રહ્યા છે અને ફાસ્ટ ટ્રેક તેમજ ડે ટુ ડે કાર્યવાહી કોર્ટમાં કરવાની માંગ ક્યાંક કરી રહ્યા છે। જવાબદારોને ફાંસીની સજા થાય તેવી પીડિત પરિવારોની ક્યાંક માંગ છે। દુર્ઘટનામાં સંડોવાયેલા અધિકારીઓને તંત્ર છાવરી રહ્યું છે તો પીડિત પરિવાર કહી રહ્યું છે। કાર્યવાહીના બદલે જવાબદાર અધિકારીઓને પ્રમોશન આપતું હોવાનો પણ ક્યાંક આરોપ છે। ટીઆરપી કાંડને 1 વર્ષ પૂરું થયું ત્યારે આજે વર્ષીના દિવસે લોકોને ન્યાય મળે, નિર્દોષ લોકોના 27 જણાના મૃત્યુ પામ્યા છે એને સાચો ન્યાય મળે અને જે અધિકારી અને પદાધિકારીને કડકમાં કડક સજા થાય એવી અમારી કોંગ્રેસ પક્ષની માંગણી છે। કાયદાકીય કાર્યવાહી પણ થઈ પણ આજે દુઃખ સાથે 1 વર્ષ વીતી ગયા છતાં પણ એ વાત કરવી પડે કે અધિકારીઓને પોતાને પકડીને પોલીસ તંત્ર અને રાજ્ય સરકાર દ્વારા સંતોષ માનવામાં આવ્યો છે। માત્ર ને માત્ર લોકોની વેદનાને વાચા આપવાનું કોઈ કામ આ સરકારે કર્યું નથી। આજે 1 વર્ષ વીતી જવા છતાં કોંગ્રેસે આ પીડિતોની પડખે ઊભા રહીને એમને સાંત્વના પાઠવવાથી લઈને એમની લડાઈની અંદર જે કાંઈ મદદ થઈ શકે એના માટે કોંગ્રેસ પાર્ટીએ મદદ કરી છે। ઔષધ અમને નથી મળ્યા। મારા પપ્પા મારી મમ્મી એટલા સમય બાદ અત્યારે આજ આવ્યા। 25 તારીખે 1 વર્ષ પૂરું થયું। મારી બેનનું હવન કરવાનું હતું એટલા માટે એ લોકોએ રાજકોટ મૂકી દીધું હસોડું પણ સરકાર હજી જાગૃત નથી। સરકાર હજી સુધી 1 વર્ષ થઈ ગયું તોય અત્યારે હાલમાં હજી નથી આવ્યા અમને। તો સરકાર હું અમને ન્યાય દેવાની કે અમારા પરિવાર વયા ગયા એને ન્યાય દેવાની? હવે તો અમને કોર્ટથી આશા છે કે અમારા જે આશા ગઈ બીજા પીડિત પરિવાર વયા ગયા, એના લોકો વયા ગયા, એક છોકરો વહી ગયો, એ લોકો જેની કારણ ગયા એને સખ્તમાં સખ્ત સજા મળે। જે અમારી માંગો છે એ પૂરી કરે કોર્ટથી, એ જ અમારી અપીલ છે। હવે મારો નાનો ભાઈ એક્સપાયર થયો આમાં આજના દિવસે એક જ વસ્તુ વર્ષ દિવસ થઈ ગયો તો હજી આમ ન્યાય મળ્યો એવું લાગતું નથી। આમાં સરકારને માંગણી કરી કે અમે આ કેસને ફાસ્ટેગ તરીકે લેવામાં આવે, ડે ટુ ડે હિયરિંગ કરવામાં આવે અને જામીન જેને મળ્યા છે 4 જણા એને જામીન રદ કરવામાં આવે। સરકારને કંઈ તમે સરકારને કોર્ટને કે તમે આનો નિર્ણય ન લઈ શકતા હોય
કે કાંઈ કરી શકતા ન હોય તો અમને સોંપી દો, અમે કરી લેશું એના માટે જે કરવું હોય. હર્ષભાઈ સંઘવી તો કહીને જ ગયા હતા, મોટા મોટા બરડા પાડીને ગયા હતા કે કોઈ સમરબંધીને નહીં છોડી. પણ ક્યાં સમરબંધીને તમે આમાં પકડા ને કેને તમે આમાં ઓલું કર્યું? ન્યાય દેવા તમારે સત્તાધારી પક્ષ છો, તમારે કેને પૂછવાનું હોય? તમે ધારો તો ફાંસી લગીની સજા થાય, કેમ ન થાય? અપેક્ષા તો હવે કોર્ટ જે નિર્ણય દે છે, બાકી આ કોઈ પાસે તો છે નહીં. હવે પોલીસને કાગળિયા પકડવાના હોય તો પોલીસની ઢીલી નીતિ છે, તો કોઈ કાગળો કોર્ટમાં રજૂ કરતા નથી. મન પડે તો કાગળો રજૂ કરે, એના હિસાબે આ કેસ છે એ ધીરો હાલે છે.